हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે ઘણા સમયથી ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે। દરેક વિડિયોની અંદર આપણે જે આંકડાશાસ્ત્રને લગતી માહિતી જે પ્રાથમિક માહિતી જેને કહી શકાય કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો 3 છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। એ ત્રણ બાબતોને લગતા દરેક દાખલા આપણે વિડીયોમાં સમજી ચૂક્યા છે કે મધ્યકને લગતા દાખલાઓ, મધ્યસ્થને લગતા દાખલાઓ અને બહુલકને લગતા દાખલાઓ, એ દરેક દાખલા આપણે વિડીયોમાં સમજ્યા છે। તો આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 14 ની અંદર હેતુલક્ષી પ્રશ્નો જે 1 માર્ક્સનો પૂછાશે, તો 1 માર્ક્સ માટે પણ આપણે એની અંદર શું પૂછી શકે તો ભાઈ ખાલી જગ્યા આવી શકે, ખરા ખોટા આવી શકે, ટૂંકા સવાલો આવી શકે અથવા તો વિકલ્પો આવી શકે। તો દરેક બાબત આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે। તો આજે આપણે ખાલી જગ્યા કયા પ્રકારની પૂછી શકે તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો પેલા સૂચના વાંચીએ કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। જો અવલોકનો પહેલી ખાલી જગ્યા, જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 હોય તો x plus y શોધો। મધ્યક તમને આપી દીધો છે અને વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોની અંદર આપણે જેટલા પણ દાખલા ગયા વિડીયોમાં જોઈ ગયા છે એ દરેક દાખલાની જે નાની બાબતો છે એ ખૂબ જ યાદ રાખવાની છે। પ્લસ બીજું કે તમે જે નીચલા ધોરણમાં જે કંઈ પણ શીખીને આવ્યા છો 1 થી 9 ધોરણની અંદર, એ બધી જ બાબતોનો અહીં સમાવેશ થશે। એટલે તમે 9મા ધોરણમાં શીખી ગયા છો કે જો ફક્ત સીધા અવલોકનો આપેલા હોય ને ત્યારે જો મધ્યક શોધવાનો હોય અથવા મધ્યક આપી દીધો હોય તો સૂત્ર આપણું અલગ છે કે ભાઈ મધ્યક, જેને આપણે x બાર દર્શાવે છે, સિગ્મા xi ના છેદમાં n। બીજી રીતે જોઈએ તો મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, આપણે જે 10મા ધોરણની અંદર મધ્યકના દાખલાની શરૂઆત કરી હતી તેમાં કોષ્ટકવાળા દાખલા આવ્યા હતા અને તેમાં xi અને fi અવલોકનો પણ આપેલા હોય અને બાજુમાં એની આવૃત્તિ પણ આપેલી હોય, જે 10મા ધોરણમાં ત્યાંથી શરૂઆત થાય છે। હેતુલક્ષી પ્રશ્નોની અંદર કંઈ પણ વસ્તુ પૂછી શકે। આ 9માનો બેઝ છે, પાકો કરવા માટે આપણે હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછ્યો છે અંદર, તો સીધા ફક્ત અવલોકનો આપેલા હોય તો ત્યારે મધ્યકનું સૂત્ર આ લાગે, x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n। જો કોષ્ટક પ્રમાણે xi અને fi બંનેનું કોષ્ટક સાથે આપેલું અને મધ્યક શોધવાનો હોય તો ત્યારે સૂત્ર આપણું x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n અથવા સિગ્મા fi, આ સૂત્ર લાગશે। કોષ્ટકમાં xi નું ખાનું, પછી fi નું ખાનું, ને તેનો જ્યારે મધ્યક શોધવાનો હોય ત્યારે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n અથવા સિગ્મા fi। એટલે વિદ્યાર્થી મિત્રોને ભૂલ થાય નહીં, જો સીધા અવલોકનો જ્યારે આપેલા હોય આપણને તો ત્યારે 9મા ધોરણનું સૂત્ર એ લાગશે કે અવલોકનો આપેલા હોય અને મધ્યક શોધવાનો હોય, ત્યાં તો પછી મધ્યક આપી દીધો હોય ત્યારે આ સૂત્ર લાગશે, મધ્યક x બાર બરાબર સિગ્મા xi છેદમાં n। દરેક કિંમત મૂકતા જઈએ આપણે, મધ્યક દરેક ખાલી જગ્યા આપણે વ્યવસ્થિત સમજતા જઈએ ને પછી એનો જવાબ લખીએ। મધ્યક આપણને આપી દીધું છે 9, તો મધ્યકની જગ્યાએ લખીએ 9 બરાબર સિગ્મા xi એટલે બધા અવલોકનોનો સરવાળો। અવલોકનો આપણને આપેલા છે 6 + 7 + x + 8 + y + 14 છેદમાં જોડે n એટલે અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6। અવલોકનોની સંખ્યા છે 6। દરેક અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। નીચલા ધોરણમાં તમે શીખીને આવ્યા છો અને 7મા ધોરણમાં પણ સરાસરી નામનું ચેપ્ટર આવતું હતું। સરાસરી એટલે પણ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। એટલે મધ્યકને બીજું નામ સરાસરી અથવા સરેરાશ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો 9, હવે x plus y બધાનો સરવાળો કરીએ આપણે તો 9 બરાબર 6 + 7, 6 × 2 = 13,
x અને y છોડીને જેટલા પણ અવલોકનો છે બધા અવલોકનોનો સરવાળો કરીએ. 6 12 ને 13, 13 ને 7, 20 ને 21, 21 ને 14, 21 ને 25, 25 ને 10 35, એટલે 35 પ્લસ x પ્લસ y છેદમાં 6. આ દરેકે દરેક અવલોકનોનો સરવાળો 35 અને તેમાં x અને y બાકી છે એટલે પ્લસ x પ્લસ y છેદમાં 6. વચ્ચે બરાબરની નિશાન વાળી છેદમાં 1 લખી ચોકડી ગુણાકાર આપણે કરી શકીએ. સમજો કે 9 નો 6 સાથે ગુણાકાર, 9 ગુણ્યા 6 બરાબર 1 નો આની સાથે ગુણાકાર કરશું તો એ જ મળશે આપણને 35 પ્લસ x પ્લસ y. 9 નો 6 સાથે ગુણાકાર બરાબર 1 નો આની સાથે ગુણાકાર, 1 સાથે ગુણાકાર કરવાથી એ જ મળશે આપણને સંખ્યા જે છે તે 9 × 54 બરાબર 35 પ્લસ x પ્લસ y. આપણને ખાલી જગ્યામાં x પ્લસ y ની કિંમત પૂછી છે તો x પ્લસ y ને આપણે જમણી બાજુ જ રહેવા દઈએ, 35 ને આ બાજુ લઈ આવો, 54 માઇનસ 35 બરાબર x પ્લસ y. એટલે 54 માંથી 35 જાય. જો વિદ્યાર્થી મિત્રો નહીં ખ્યાલ આવતો તો બાદબાકી આપણે કરી શકીએ. 14 4 9 ને 5 14 એટલે 19. છતાં પણ તમને કન્ફ્યુઝ હોય તો આ બે નો સરવાળો કરવાથી આવું જોઈએ. 9 ને 5 14 4 વધી પડી 1 અને 2 5. જવાબ મળશે 19. માટે 19 બરાબર x પ્લસ y. આમાં જ્યારે પણ ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે સરવાળામાં ભૂલ હોવી જોઈએ નહીં. જો સરવાળામાં ભૂલ હશે તો આખો દાખલો આપણો ખોટો પડશે. ફરી પાછું જોઈ લે 6 ને 7 6 12 ને 13, 13 ને 7 20 ને 21, 21 ને 25 ને 10 35. ત્યારબાદ જમણી બાજુથી ડાબી બાજુ લેવામાં પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. અહીંયા આપણે x પ્લસ y તમે ડાબી બાજુ રહેવા દો કે જમણી બાજુ એક જ થશે. એટલે x પ્લસ y રહેવા દઈએ, 35 આ બદલાય તો 54 માંથી 35 19. એટલે પહેલી જે ખાલી જગ્યા આપણને પૂછેલી છે x પ્લસ y બરાબર કેટલા, તો કેટલા મળશે આપણને 19. એટલે પહેલી જે ખાલી જગ્યા છે આપણને 9મા ધોરણના આધારે પૂછી છે. 9મા ધોરણની અંદર જો ફક્ત અવલોકનો આપેલા હોય અને અવલોકનોના આધારે જો મધ્યક શોધવાનો હોય અથવા મધ્યક આપેલો હોય ત્યારે સૂત્ર આપણને આ લાગશે. મધ્યક x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n, અને સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો, n એટલે અવલોકનોની સંખ્યા. 1 2 3 4 5 અને 6 અવલોકનોની સંખ્યા છે 6. ત્યારબાદ ચોકડી ગુણાકાર કરીને તમે x પ્લસ y શોધી શકો. એટલે x પ્લસ y કેટલા થાય છે 19. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ આપણે તો દરેકે દરેક ખાલી જગ્યા આપણે સમજતા જઈએ અને લખતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે. બીજી ખાલી જગ્યા છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કઈ છે તે જોઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી અનંત સુધીની સંખ્યાને પ્રથમ, એટલે 1 થી અનંત સુધી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પણ n સુધી એટલે છેલ્લો આંકડો n લઈએ આપણે તો 1 2 3 4 5 અનંત સુધી. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે છેલ્લો અંક શું આવશે n. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો તો આ પણ અવલોકનો જ આપેલા છે. તો મધ્યકનું સૂત્ર આપણે ત્યાં જોડે x બરાબર સિગ્મા xi ના છેદમાં n. તો સિગ્મા એટલે અવલોકનોનો સરવાળાની જરૂર પડશે. એટલે 1 થી n અંકોનો સરવાળો શોધવાનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર 5મું ચેપ્ટર આવે છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી તેમાં સરવાળા માટેનું સૂત્ર અને કેટલામું પદ શોધવાનું એના સૂત્ર બંને આવવાના જ છે. ફક્ત થોડી પ્રાથમિક માહિતી તમને આપું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર એટલે Sn નું સૂત્ર છે n/2 a પ્લસ n, જે આપણે 5મા ચેપ્ટરમાં શીખવાના જ છે. પણ ફક્ત સૂત્રનો ઉપયોગ થાય છે એટલા માટે બતાવું છું. n
એટલે કેટલી સંખ્યા છે n તો n જ છે, n જેટલી સંખ્યા છે છેદમાં 2. a એટલે પ્રથમ પદ કહેવાય 1, n એટલે છેલ્લું પદ કહેવાય n. સૂત્ર આવશે ત્યારે ફરી પાછું 5મા ચેપ્ટરમાં આવવાનું છે. n/2 એટલે કેટલા અવલોકનો છે તે n અવલોકનો છે છેદમાં 2. a એટલે પ્રથમ પદ અને l એટલે છેલ્લું પદ. તો અહીંયા વંચાશે n 1 + n લખો કે n + 1 લખો, બંને સરખું. એટલે n+1 છેદમાં 2 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, જે અહીંયા આપણને આ સરવાળો પૂછેલો છે. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો x બાર બરાબર સિગ્મા xi એટલે n+1 છેદમાં 2. આ અવલોકનોનો સરવાળો થયો. છેદમાં n બાકી છે તો ગુણ્યા 2 તો છે જ આપણી પાસે, ગુણ્યા n. ફરી પાછો x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. અવલોકનો કયા કયા છે? 1 થી n સુધીના. એના સરવાળા માટેનું સૂત્ર 5મા ચેપ્ટરમાં આવવાનું છે. એના આધારે આપણે શોધી લીધું કે સિગ્મા xi કેટલા આવે છે? n+1 છેદમાં 2. n+1 છેદમાં 2 ગુણ્યા n તો જ્યાં છે ત્યાં જ, n ઉડી જશે માટે x બાર બરાબર n+1 છેદમાં, શું જવાબ મળશે? x બાર બરાબર n+1 n ગુણાકારમાં હોવાથી ઉડી જશે, અંદરનો n ઉડી શકે નહીં, કારણ કે સમીકરણ સ્વરૂપે છે n+1. એટલે x બાર કેટલો મળશે આપણને? n+1 છેદમાં. પરીક્ષામાં આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે? n+1 છેદમાં 2. તો કઈ રીતે જવાબ આવ્યો એ આપણે સમજવું મહત્વનું છે. SN નું સૂત્ર 5મા ચેપ્ટરમાં આવવાનું છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી n સુધીની સંખ્યા, ત્યારબાદ કિંમત મૂકવાની, જવાબ શું મળશે? n+1 છેદમાં 2. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ત્રીજી ખાલી જગ્યાની અંદર ખાલી જગ્યા રકમ વાંચે એટલે ખ્યાલ આવશે. જો અવલોકનો 64, 40, 48, x 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય તો x + 3 બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુલકના દાખલા 14.2 ની અંદર બહુલકના દાખલા જોયા છે. કંઈક કોષ્ટકવાળા દાખલા છે. આવું જ બહુલકના દાખલામાં ઉદાહરણ 1 ની અંદર આપેલું છે, એટલે ઉદાહરણનો દાખલો છે. પરંતુ જે બહુલક હેતુલક્ષી પ્રશ્નમાં શીખવાના હતા એટલા માટે જેટલા પણ મહત્વના દાખલા હતા તે આપણે વિડીયોમાં જોયા છે. તો બહુલકનો બીજો અર્થ શું થાય તે જોઈએ. એટલે જ્યારે અવલોકનો આપેલા હોય ત્યારે અવલોકનો આપ્યા હોય ત્યારે બહુલક કેવી રીતના શોધવાનો તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બહુલકમાં એક બાબત યાદ રાખવાની છે. એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. 2, 3, 5, 3, 4, 8, 2, 3, 7, 4, 3, 9. તમને આપેલા અવલોકનોમાં બહુલક શું છે અથવા બહુલક શું, તો પરીક્ષામાં આવું પૂછાયું હોય તો પ્રથમ આ દાખલો જે છે પછી આપણે સમજીએ. પેલા એક ઉદાહરણ તમને આપું છે, સમજો એટલે તમને એ દાખલો ખબર પડી જાય. જો ફક્ત અવલોકનો આપેલા હોય અને એમાં જો બહુલક શોધવાનો હોય ત્યારે સૌથી વધારે વખત જે સંખ્યા વપરાયેલી છે, સૌથી વધારે વખત જે અવલોકન આવે છે એને બહુલક કહેવામાં આવે છે. બહુલકને આપણે z વડે દર્શાવીએ. હવે તમે જોઈ શકો છો 3, 3, 3, 3, 4 વખત વપરાયેલું છે. અહીં 2 જે છે 2, 1, 2 વખત છે, પણ સૌથી વધારે કયું અવલોકન વપરાયેલું છે? 3. 1 વખત, 2 વખત, 3 વખત ને 4 વખત. તો બહુલક z બરાબર કેટલા થાય? 3. સમજી લો કે 2 પણ 4 વખત હોય, 3 પણ 4 વખત, 2 પણ 4 વખત હોય તો બહુલક બંને ગણાશે, 3 અને 2. તો 2 3 વખત હોય અને 3 4 વખત હોય તો બહુલક ફક્ત 3 થશે. સમજો 3 5 વખત છે અને 4 પણ 5 વખત છે
તો જે વધારેમાં વધારે સંખ્યા રિપીટ થતી હોય, વપરાયેલી હોય, અવલોકનો રિપીટ થતા હોય તો તેને બહુલક કહેવામાં આવે. એટલે z બરાબર જો 5 પણ 5 વખત હોય અને 4 પણ 5 વખત હોય તો બહુલક 4 અને 5 બંને થશે. એટલે વિદ્યાર્થી મિત્રો એ ખાસ એક બાબત ધ્યાન રાખવાની છે, સૌથી વધારે વખત રિપીટ થતો હોય અવલોકન એને બહુલક કહેવામાં આવે. જો સૌથી વધારે વખત રિપીટ થતી સંખ્યા બે સંખ્યા હોય તો બંને બહુલક ગણાશે. અને જો કોઈ વખત બહુલકમાં એક પણ સંખ્યા રિપીટ ન થતી હોય તો બહુલક z બરાબર 1 ગણાશે. આ ત્રણ બાબતો યાદ રાખવાની છે. સૌથી વધારે વખત રિપીટ થતી સંખ્યાને બહુલક કહેવામાં આવે છે. ક્યારે? સીધા અવલોકન આપેલા હોય ત્યારે. આપણે જે વિડીયોની અંદર 10મા ધોરણની અંદર જે કંઈ મોટા દાખલા છે, આ હેતુલક્ષી પ્રશ્નનો દાખલો હોવાથી આપણે હેતુલક્ષી પ્રશ્નમાં લીધો છે. એ ઉદાહરણમાં પણ આ દાખલો આવો છે જ. પણ જો કોષ્ટક પ્રમાણ આપેલો હોય તો એમાં આવૃત્તિના આધારે મહત્તમ આવૃત્તિની સામેના વર્ગને બહુલકીય વર્ગ કહેવામાં આવે છે અને સૂત્રમાં કિંમત મૂકવાથી આપણે એનો જવાબ શોધી શકીએ. પણ જ્યારે આવી રીતના અવલોકનો આપેલા હોય અને બહુલક શોધવાનો હોય તો સૌથી વધારે વખત રિપીટ થતા અવલોકનને બહુલક કહેવામાં આવે છે. અને બે સંખ્યા જો સરખી રીતે રિપીટ થતી હોય 3 પણ 4 વખત અને 2 પણ 4 વખત તો 3 અને 2 બંને બહુલક થશે. જો 4 સંખ્યા 5 વખત આવેલી હોય અને 5 સંખ્યા પણ 5 વખત આવેલી હોય તો બહુલક 4 અને 5 થશે. ને કેટલીક વાર એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે એક પણ સંખ્યા રિપીટ ન થતી હોય ત્યારે બહુલક થશે z બરાબર 1. એટલે ત્રણે ત્રણ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. તો જ આપણે જે અત્યારે દાખલા સમજવાના છે સમજાશે. હવે આપણે જે આપણને ખાલી જગ્યા પૂછેલી છે એ જોઈએ. આપણે એમાં બહુલક આપી દીધો છે તો બહુલક જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય, બહુલક 43 હોય તો x + 3 શોધો. તો એ જ્યારે સીધા અવલોકનો આપેલા હોય અને જો બહુલક આપી દીધો હોય, વિદ્યાર્થી મિત્રો એ થોડો સમજવાનો પ્રયત્ન કરજો. બહુલક 43 છે એનો મતલબ શું? કે 43 સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોવી જોઈએ તો જ બહુલક 43 છે. અને સીધા અવલોકનોમાં એક જ રીત સૌથી વધુ વખત રિપીટ થતી અથવા પુનરાવર્તન થતી સંખ્યાને બહુલક કહેવામાં આવે છે. તો અહીં બહુલક 43 છે એનો મતલબ સૌથી વધારે વખત 43 સંખ્યા હોવી જોઈએ. તો 64, 40, 48, x, 43 બે વાર છે, 48 પણ બે વાર છે. તો એનો મતલબ 43 બે વાર છે, 48 પણ બે વાર છે. તો આ ત્રીજી જે સંખ્યા x છે 43 હોવો જોઈએ તો જ 43 ત્રણ વખત થશે અને બહુલક 43 બને. કારણ કે 48 પણ બે વખત છે, 43 પણ બે વખત છે તો બહુલક બંને ગણાશે 48 અને 43. પણ બહુલક શું આપેલો છે આપણને? 43. એનો મતલબ 43 હજુ એક વખત વધારે હોવો જોઈએ. એટલે 48 બે વખત છે, 43 બે વખત છે. એટલે x ની જગ્યાએ 43 હોય તો 43 ત્રણ વખત થઈ જશે. 3 વખત વધારે વખત રિપીટ થતી સંખ્યા 43 ક્યારે થઈ શકે? જો x બરાબર હું 43 મૂકું તો જ બહુલક 43 બની શકે. તો x કયો હોવો જોઈએ? 43. કેમ? 48 પણ બે વખત છે, 43 પણ બે વખત. તો x ની જગ્યાએ 43 હોય તો જ 3 વખત રિપીટ થશે. 3 વખત રિપીટ થતું હોવાથી તો જ બહુલક 43 બની શકે. કારણ કે બહુલક આપણને આપી દીધું છે 43. એનો મતલબ x ની જગ્યાએ 43 જ હોવું જોઈએ. એટલે x આપણે શોધી લીધો કે x બરાબર શું હોવું જોઈએ? 43. આપણને ખાલી જગ્યામાં પૂછેલું છે કે x + 3 બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એટલી ઉતાવળ કરવાની નહીં કે x 43 મળે એટલે 43 લખીને ચાલ્યા આવીએ આપણે. પણ આપણને પૂછેલું છે x + 3. 43 + 3 એટલે શું થશે? 46. એટલે x ની કિંમત આપણે 43 કઈ ના શોધી? સૌથી વધુ વખત રિપીટ થતી સંખ્યાને બહુલક કહેવામાં આવે છે. અને બહુલક 43 આપેલો હોવાથી સૌથી વધારે રિપીટ થતી સંખ્યા 43, x ની જગ્યાએ 43 મૂકે તો જ 43 ત્રણ વખત થાય. મારે x એ 43 જ હોવો જોઈએ. 43 + 3 એટલે કેટલા થશે? 46. આ રીતના આપણે બહુલકનો દાખલો જ્યારે અવલોકનો સીધા આપેલા હોય ત્યારે કેવી રીતના કરવાનો તે સમજવાનો પ્રયત્ન કર્યો.
કે બહુલક જો સીધા અવલોકનો આપેલા હોય તો સૌથી વધુ વખત રિપીટ થતી સંખ્યાને બહુલક કહેવામાં આવે છે. તો તે બહુલક કેવી રીતના શોધવાનું તે જોયું. બાકીના મોટા દાખલા તો આપણે વિડીયોમાં જોયા જ છે, અને જે નાની નાની બાબતો છે બધી જ બાબતો આપણે હેતુલક્ષીમાં સમજવાના હતા, એટલા માટે મોટા દાખલામાં આપણે એ દાખલો લીધો ન હતો. ચોથી ખાલી જગ્યાએ ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 24, 25, 24, x+2, x+3, 30, 31 અને 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x શોધો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે બધા જ દાખલા સીધા અવલોકનો આપેલા હોય ત્યારે મધ્યસ્થ અને બહુલકના જે 9મા ધોરણમાં તમે સૂત્ર શીખી ગયા એ બધા જ સૂત્રોનો અહીં ઉપયોગ થવાનો છે. આપણે જે મધ્યસ્થના દાખલા જે કોષ્ટક વાળા જોયા છે એ મોટા દાખલા જે વિડીયોમાં આપણે સમજ્યા છે, પણ જરા સીધા ખાલી અવલોકનો આપેલા હોય સીધા, ત્યારે મધ્યસ્થનું સૂત્ર 2 છે. તમે 9મા ધોરણમાં શીખી ગયા છે મધ્યસ્થ m બરાબર n+1/2 મું અવલોકન, અને બીજું એક સૂત્ર છે m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન છેદમાં 2. આ તમે 9મા ધોરણની અંદર આ સૂત્ર શીખી ગયા છે કે m બરાબર n+1/2 મું અવલોકન અને m બરાબર m એટલે મધ્યસ્થ n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન છેદમાં 2. આ બંને સૂત્રનો ઉપયોગ કઈ જગ્યાએ કેવી રીતના થાય તે જોઈએ. તો અવલોકનો આપણને જે આપેલા કેટલા છે તે પેલા ગણવાનું મધ્યસ્થ વાળા દાખલામાં, અને ખાસ એટલું યાદ રાખવાનું મધ્યસ્થનો દાખલો પૂછાય ત્યારે અવલોકનો વાળો 9મા ધોરણમાં તમે શીખી ગયા ચડતા ક્રમમાં ગોઠવવું પડે. મધ્યક અને બહુલક વાળા દાખલામાં ચડતા ક્રમમાં ગોઠવવાની કોઈ જરૂર નથી, તો મધ્યસ્થ વાળા દાખલામાં કમ્પલસરી ચડતા ક્રમમાં દાખલો અથવા અવલોકનો ગોઠવવા પડે. તો પહેલેથી આપેલું ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે. તો અવલોકનો કેટલા છે તે પહેલા જોવાનું છે. 1, 2, 3 આ પણ એક જ અવલોકન છે. 4, 5, 6, 7 અને 8 અવલોકનો છે. જો બેકી સંખ્યામાં અવલોકનો હોય n યુગ્મ તો આ બીજા નંબરનું સૂત્ર લાગે. n જો યુગ્મ હોય તો બીજા નંબરનું સૂત્ર, n જો અયુગ્મ હોય, અયુગ્મ એટલે શું? એકી સંખ્યા. એટલે જો આપણે સંખ્યા એ ગણવાની છે કેટલી થાય, એ જો 3 હોય, 5 હોય, 7 હોય, 9 હોય, 11 હોય, 13 હોય તો ઉપરનું સૂત્ર લાગે m બરાબર n+1/2 મું અવલોકન. પછી કિંમત મૂકીને કેવી રીતના શોધવાની આપણે પછી જોઈએ. પણ જો n યુગ્મ હોય એટલે બેકી સંખ્યા 2 હોય, અવલોકનો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય, 12 હોય, 14 હોય, ત્યારે નીચેનું સૂત્ર લાગશે m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન. તો અહીં n બરાબર કેટલા છે આપણી પાસે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. n બરાબર 8 હોવાથી નીચેનું સૂત્ર લાગશે. તો નીચેના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, તેમાં કિંમત મૂકતા જઈએ. મધ્યસ્થ m બરાબર 27.5 આપેલા છે, તો m ની જગ્યાએ આપણે લખીએ 27.5. આ ગણતરી આપણે ફક્ત સમજવા માટે છે. તમે જ્યારે ગણો, વિડીયો પછી દાખલા ગણો ત્યારે દરેકે દરેક ગણતરી બતાવવી જરૂરી છે. ગણતરી બાબત જોઈ લેજો, ખાલી જગ્યા લખી નીચે એની ગણતરી પણ બતાવવાની છે. તો n/2 n આપણે છે 8/2 મું અવલોકન પ્લસ n બરાબર 8 કેવી રીતના? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. કેટલી સંખ્યા છે, કેટલા અવલોકનો છે, તે અવલોકનોની સંખ્યાને આપણે n કહીશું. તો 8 અવલોકનો છે. 8/2 મું અવલોકન પ્લસ 8/2 + 1 મું અવલોકન છેદમાં 2. હવે 8/2 મું અવલોકન એટલે 4 મું અવલોકન, એટલે ચોથો 4 મું અવલોકન પ્લસ અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો n + 1/2 નથી, પણ n/2 + 1 છે. તો પહેલા ભાગાકાર કરીને પછી 1 ઉમેરવાનો, એટલે 8/2 એટલે 4 અને 4 + 1 એટલે 5.
પાંચમું અવલોકન છેદમાં 2. ચોથું અવલોકન, તો આપણે જે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાં ચોથું અવલોકન કયું છે તે લખવાનું 1 2 3 ને 4. ચોથું અવલોકન છે x + 2 અને પાંચમું અવલોકન છે x + 3. એની જરૂર પડશે. 27.5 છે આપણી પાસે, 27.5 છે. ચોથું અવલોકન x + 2 પ્લસ પાંચમું અવલોકન x + 3 છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ અમુક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આ બે ઉડી શકે નહીં. પ્લસની નિશાની હોવાથી અંશ અને છેદ ઉડી શકે નહીં. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અવલોકન x + 2, પાંચમું અવલોકન x + 3 છેદમાં 2. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ અને x શોધવાનો. ચોકડી ગુણાકાર કરી x શોધીએ તો શું આવશે? તો સૌપ્રથમ 27.5 ગુણ્યા 2, 27.5 ગુણ્યા 2 ગુણાકાર કરવાનો. ખરો 2754 અને 0.5 ગુણ્યા 2 એટલે 1, 56. 27.5 ગુણ્યા 2 એટલે પોઈન્ટ કરીને ગુણાકાર કરી શકે. 5 10 શૂન્ય વધી પડે 1 7 14 ને 15 5 વધી 1 2 4 ને 5. એક આંકડા પછી પોઈન્ટ એટલે પોઈન્ટ પછી 55 જવાબ આવશે. અથવા બીજી રીતે ગણો તો 2754 અને 0.5 ના ડબલ કરો એટલે 1 થાય એટલે 54 1 55 એટલે 55 બરાબર. અહીં આપણે સરવાળો કરીએ. x + x એટલે 2x સજાતીય પદ છે જે આપણે નીચલા ધોરણમાં શીખી ગયા છે. ચલ સરખા, ચલનો ઘાત બી સરખો છે, એની વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે. x + x એટલે 2x પ્લસ 2 + 3 એટલે 5. 2 ને 3 5 છેદમાં આપણે સંખ્યા છે 6. આપણે 2 આની સાથે ગુણી રાખો 27 54 1 55. હવે જો મારે x શોધવો હોય, હવે જો મારે આપણે બે વડે ગુણવાથી 55, x + x એટલે 2x, 2 ને 2 + 3 એટલે 5. હવે જો મારે x શોધવું તો પેલા 5 ના બદલે લાવવું પડશે. 55 - 5 બરાબર 2. 5 આ બદલે એટલે માઇનસ છે પ્લસ માટે 50 બરાબર 2x. હવે જો મારે x શોધવો તો 2 ક્યાં આવી જશે? છેદમાં માટે 50 / 2 બરાબર x. માટે x બરાબર 50 / 2 એટલે કેટલા થશે? 25 બરાબર x લખો કે x બરાબર 25 લખો, બંને સરખું જ ગણાય છે. x બરાબર કેટલા થશે? 25, જે આપણને શોધવાનો છે. ફરી પાછો વિદ્યાર્થી મિત્રો, આ મધ્યસ્થનું સૂત્ર આપણે નીચલા ધોરણમાં શીખી ગયા છો. બેકી સંખ્યા માટેનું સૂત્ર છે, n બરાબર 8 થાય છે. અવલોકનો મૂકતા જઈએ અને x બરાબર કેટલા મળે છે આપણને? 25, જે આપણે લખી શકીએ x બરાબર. આમ જ્યારે ફક્ત અવલોકનો આપેલા હોય અને મધ્યસ્થ આપેલો હોય ત્યારે x કેટલા શોધી શકાય છે? અવલોકનો ચડતા ક્રમમાં આપેલા જ છે. n બરાબર કેટલા મળે છે આપણને તેના આધારે મધ્યસ્થના બે સૂત્રો છે કે ભાઈ m બરાબર અયુગ્મ હોય તો m બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકન થાય, અને જો યુગ્મ આપેલો હોય તો m બરાબર n/2 માં અવલોકન પ્લસ n/2 + 1 માં અવલોકન છેદમાં 2. એ સૂત્રનો ઉપયોગ કરી આપણે x ની કિંમત શોધી શકીએ. આ બધી જ બાબતો 9મા ધોરણમાં આવી જાય છે. આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં જોવાના હોવાથી જે કોષ્ટકવાળા દાખલા છે, જે 10મા ધોરણમાં મોટા દાખલા જે આપણે વિડીયોમાં જોયા છે, આ બધી જ બેઝિક પ્રાથમિક માહિતી આપણે હેતુલક્ષીમાં સમજતા રહ્યા છે. એના પછી જોઈએ તો x બાર માઇનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45 હોય તો m બરાબર થઈ જાય. આવો હેતુલક્ષી પ્રશ્ન પણ ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. અહીં જે બહુલક જે છે, બહુલકનું એક સૂત્ર જ્યાં 3 x બાર m અને z 3 ભેગા થાય ત્યારે 3 નો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. આ બે એક સૂત્ર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે z બરાબર 3m - 2x બાર. હવે આમાં જો z આપેલો હોય ને m આપેલો હોય તો x બાર શોધી શકાય, m આપેલો હોય ને x બાર આપેલો હોય ત્યારે z શોધી શકાય, z આપેલો હોય ને x બાર આપેલો ત્યારે m શોધી શકાય.
આ રીતના 3 ના સંબંધ દર્શાવતું સૂત્ર કેટલી વાર એ પણ પરીક્ષામાં પૂછાય છે z બરાબર 3m - 2x બાર સૂત્ર યાદ ન રહેતું હોય તો 2-3 વાર લખીને મોઢે કરવું એ સૂત્રનો ઉપયોગ અહીંયા પણ થવાનો છે આપણે m શોધવાનો છે z અને x બાર આપણે શોધવું પડે આપણને બે સમીકરણ આપેલા છે અહીંયા કે x બાર - z બરાબર 3 અને બીજું છે x બાર પ્લસ z બરાબર 45 વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર લોપની રીત શીખવાના છે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં લોપની રીત આવે છે એ લોપની રીતમાં આ દાખલો આવવાનો છે ત્યારે શીખવાના જ છે છતાં અહીંયા પણ જોઈએ તો x બાર માઇનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45 તો આ જ્યારે મધ્યક મધ્યસ્થ અને બહુલકના વિકલ્પમાં પૂછાય ત્યારે અત્યારે જે હું બતાવું છું ક્યારે ઉપયોગ કરવાનો જો અહીંયા પણ x બાર અને z આપેલો હોય ને બીજા સમીકરણમાં પણ x બાર અને z આપેલો હોય ત્યારે અત્યારે જો હું રીત બતાવું એ રીતનો ઉપયોગ કરવાનો છે આને સમીકરણ નંબર 1 આપી દેવાનું છે અને સમીકરણ નંબર 2 અને ત્યારબાદ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો લોપની રીતમાં આપણે વ્યવસ્થિત સારી રીતે સમજવાના છે ત્રીજા ચેપ્ટરમાં અહીંયા ફક્ત પ્રાથમિક માહિતીના આધારે હું દાખલો બતાવું છું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો સરવાળો કરે બહુપદીનો સરવાળો બાદબાકી તમે નીચલા ધોરણમાં શીખી ગયા ફરી પાછું x બાર અને z બંને આપેલા હોય ત્યારે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો સરવાળો કરો ત્યારે x બાર પ્લસ x બાર એટલે 2x બાર થશે x બાર પ્લસ x બાર x પ્લસ x બરાબર 2x તે જ પ્રમાણે x બાર પ્લસ x બાર બરાબર 2x બાર પ્લસ z ને માઇનસ z ઉડી જશે ને 45 વત્તા 3 એટલે 48 અસમાન ચિહ્ન એટલે બાદબાકી માઇનસ z અને પ્લસ z બંને ઉડી જશે એટલે થશે આપણે કેટલા બે ઉડી જાય છે એટલે 0 x બાર પ્લસ x બાર 2x બાર 3 પ્લસ 30 એટલે 48 હવે જો મને x બાર શોધવો હશે તો 48 ના છેદમાં 2 ક્યાં આવી જશે છેદમાં અને x બાર બરાબર શું થશે 24 ફરી પાછું વિદ્યાર્થી મિત્રો કે હું 6 વિકલ્પ ઘણી વખત અથવા ખાલી જગ્યા ટૂંકા સવાલ કઈમાં પણ પૂછી શકે જ્યારે પણ x બાર m અને z ત્રણ ભેગા થાય ત્યારે ઉપરનું સૂત્ર યાદ રાખવાનું છે z બરાબર 3m - 2x બાર તો એમાં જો આપણે m શોધવાનો હોય આમાં m આપણને શોધવાનો છે તો તમને x બાર અને z એ બંનેની કિંમતની જરૂર પડે તો બંનેની કિંમત કેવી રીતે શોધી શકાય તો આપણને બે સમીકરણ આપેલા x બાર અને z વાળું સમીકરણ બંને x બાર અને z વાળું સમીકરણ છે એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો સરવાળો કરવાથી માઇનસ z ને પ્લસ z ઉડી જશે x બાર પ્લસ x બાર એટલે કેટલા થશે 2x બાર આ બેનો સરવાળો 48 માટે x બાર એક કિંમત આપણે શોધી લીધી x બાર જે આપણે અહીં મૂકી શકીએ હજુ આપણને કિંમત જરૂર પડશે z ની તો લોપની રીતમાં પણ આવવાનું છે જ્યારે કોઈ કિંમત મળે પછી આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં x બાર ની કિંમત મૂકવાથી આપણને z મળશે તો આપણે સમીકરણ 2 ની અંદર x બાર બરાબર 24 સમીકરણ 2 માં મૂકતા ગણતરી આપણે ફક્ત સમજવા માટે જ કરીએ છીએ પરીક્ષાની અંદર સીધો જવાબ જ લખવાનો છે પણ કઈ રીતે જવાબ મળે એ આપણે વ્યવસ્થિત પહેલા ગણતરી સમજવી પડે તો સમીકરણ 2 છે આપણું x બાર પ્લસ z બરાબર 45 એની અંદર x બાર ની જે કિંમત મળી 24 તે મૂકીએ આપણે 24 પ્લસ z બરાબર 45 હવે જો મારે z શોધવું હોય હું 24 ને પેલી બાજુ તો z મારે શોધવો છે 45 જ્યાં છે ત્યાં 24 ને પેલી બદલે જવાથી શું થઈ જશે માઇનસ અને z બરાબર 45 માઇનસ 24 5 માંથી 4 જશે 1 4 માંથી 2 જાય તો z આપણને કેટલો મળશે 21 45 માંથી 24 આવે z પણ આપણને મળી ગયો z મળી ગયો x બાર મળી ગયા યાદ રાખવાનું છે x બાર બરાબર 24 અને z બરાબર 21 એ બંને કિંમત આપણે
z બરાબર 3m માઇનસ 2x બાર. યાદ રાખીએ કિંમત આપણે કે x બાર આપણે શોધેલો છે 24 અને z આપણે શોધેલો છે 21. બંને કિંમત આપેલા સમીકરણમાં મૂકવાની છે. ફરી પાછો વિદ્યાર્થી મિત્રો 3 નો સંબંધ જ્યારે આવશે x બાર z અને m ત્યારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે z બરાબર 3m માઇનસ 2x બાર. અને તેના આધારે જો આ રીતના બે સમીકરણો આપેલા હોય જે x બાર અને z ત્યાં x બાર બરાબર x બાર અને m વાળો આપેલો હોય, કોઈ પણ રીતે સમીકરણ આપેલા એક પ્લસ વાળું એક માઇનસ વાળું, ત્યારે બંને સમીકરણનો સરવાળો કરવાનો. સરવાળા કરવાથી આપણને કોઈ પણ એક કિંમત મળશે. એ કિંમતને કોઈ પણ બે માંથી એક સમીકરણમાં મૂકવાથી બીજી કિંમત શું મળશે? એ બંને કિંમત મેઇન સૂત્રમાં મૂકીએ એટલે આપણને m મળશે. તો બંને કિંમતને આપણે સમીકરણમાં મૂકીએ તો x બાર અને m, x બાર અને z આપણે શોધેલો છે એના આધાર આપણે m એટલે મધ્યસ્થ શોધી શકીએ. એટલે z બરાબર 3m માઇનસ 2x બરાબર મેઇન સૂત્રમાં z ની જગ્યાએ મૂકીએ 21 બરાબર 3m માઇનસ 2 x બાર આપણે શોધેલો છે 24 માટે 21 બરાબર 3m માઇનસ 24 દૂ 48. આપણે શોધવાનો m છે એટલે m શોધવાનો હોવાથી આપણે m ને સૂત્ર ઘટાડવાનો 48 ના બાજુ લાવો એટલે 21 પ્લસ 48 બરાબર 3m. બંનેનો સરવાળો જ આવશે 9 4 ને 2 69 બરાબર 3m. સાદુરૂપ આપણે આપતા આપણને આવડે જ છે, નીચલા ધોરણમાં આપણે શીખી જ ગયા છે. હવે 3 આપણે જવા તો શું કહી દઈએ ભાગાકાર, એટલે 69 ભાગ્યા 3 બરાબર આપણે m શોધવાનો હોવાથી 3 જે ગુણાકારમાં છે આ બાજુ આપણે શું છે ભાગાકાર. 3 દુ 6 ને 3 તાળી માટે m બરાબર કેટલા મળશે આપણને 23 બરાબર એમ લખો કે m બરાબર 23 લખો તો પણ સાચું. એટલે આપણને જે m શોધવાનો છે m કેટલો મળશે આપણને 23. તો વિદ્યાર્થી મિત્રો દાખલો થોડો લાંબો છે, મોટો છે, છતાં પણ હેતુલક્ષી પ્રશ્નમાં આ પૂછાય એવું છે. બે કન્ડિશન આપેલી છે, બંનેના સમીકરણ 1 અને 2 આપો, બંનેનો સરવાળો કરો તો કોઈ પણ એક સંખ્યા ઉડી જશે. એક સંખ્યા મળે તેને બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે x બાર અને z બંને મળશે. એને મેઇન સૂત્ર જે છે z બરાબર 3m માઇનસ 2x બાર, એમાં z અને x બાર ની કિંમત મૂકવાથી આપણે મધ્યસ્થ m સરળતાથી શોધી શકીએ. આ રીતે ખાસ ગણતરી યાદ રાખવાની છે કે રીતના ગણી શકાય. આ બધી જ બાબતો હેતુલક્ષીમાં લેવાના હોવાથી આપણા જે મુખ્ય સૂત્ર જે છે z જે કોષ્ટક વાળું એ પણ અલગ છે અને આ 3 નો સંબંધ દર્શાવતું સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. સૂત્રનો ખાસ યાદ રાખવાનો છે, ઉપયોગ કરી શકાય અને બે કિંમત આપે તો તે શોધી શકાય. હવે નીચેનું પણ જોઈએ આપણે એના પછી નીકળે. જો m બરાબર 24 અને z બરાબર 6 હોય તો x બાર શોધો. જો m z અને x બાર 3 નો સંબંધ આવે અને બે કિંમત આપેલી અને ત્રીજી શોધવાની હોય તો સીધું સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. ઉપરના હેતુલક્ષી પ્રશ્નમાં આપણે જોયું ખાલી જગ્યામાં જેમાં સમીકરણ સ્વરૂપ આપેલું હતું એટલે આપણે x બાર અને z ની કિંમત શોધવી પડી. જેરામાં m આપેલો છે અને z પણ આપેલો છે અને x બાર શોધવાનો છે એટલે સીધું સૂત્રનો જ ઉપયોગ કરવાનો. સૂત્ર 3 નો સંબંધ દર્શાવેલા એક તો સૂત્ર લાગે z બરાબર 3m માઇનસ 2x બાર. એમાં જે કઈ કિંમત આપે એ લખતા જઈએ. m આપેલો છે અને z આપેલો અને x બાર શોધવાનો. x બાર શોધવાનો હોવાથી x બાર ને અહીંયા લખવાનું એવું નહીં કરવાનું, સૂત્ર જે છે એ જ લાગશે z બરાબર 3m માઇનસ 2x બાર. હવે આપણે z ની જગ્યાએ 6 આપેલા છે 6 લખીએ. 3 m આપણને આપેલો છે 24 માઇનસ 2x બાર. x બાર આપણે શોધવાનો 6 બરાબર 3 6 તાલે 18 વધી પડે 307. 24 તાલી 78 6 તાલે 18 વધી પડે 307 માઇનસ 2x બાર. હવે જો મારે x બાર શોધવો હોય આગળ માઇનસ છે એટલે આ બાજુ શું થઈ જશે પ્લસ. 78 જ્યાં છે ત્યાં 6 ને પેલી બાજુ જે શોધવાની સંખ્યા છે એ જો માઇનસ હોય તો એને આ બાજુ લાવે તો શું થઈ જશે પ્લસ. 6 ને પેલી બાજુ લઈ જાઓ માટે 2x બાર બરાબર 78 માંથી 6 જાય 76.
6 પેલી બાજુ એટલે માઇનસ, બંનેની બાદબાકી 72. હવે x બાર શોધવું હોય તો 2 ક્યાં જશે? x બાર 36 દુ 72 અથવા 72 ભાગ્યા 2 કરે આપણને શું મળશે? x બાર બરાબર 36 જવાબ મળશે, જે આપણને પૂછેલું. ઉપરના વિકલ્પની અંદર x માઇનસ z બરાબર 3, x પ્લસ z બરાબર 45 સમીકરણ સ્વરૂપે આપેલા હોવાથી x બાર અને z આપણે શોધવું પડ્યું અને ત્યારબાદ m આપણે શોધી શક્યા. જ્યારે નીચેના હેતુલક્ષની અંદર, નીચેની ખાલી જગ્યાની અંદર m અને z તમને આપેલો છે અને x બાર શોધવાનો હતો, સીધું જ સૂત્રમાં કિંમત મૂકવાથી આપણે x બાર શોધી શક્યા. હવે 7મો અને 8મો વિકલ્પ બંને સાથે જોઈએ આપણે. તો 7મો વિકલ્પ જે છે કે સિગ્મા i બરાબર 1/7 x બાર માઇનસ x બાર બરાબર ખાલી. અને 8મો વિકલ્પ છે સિગ્મા xi માઇનસ x બાર બરાબર. 7મા વિકલ્પની અંદર જોઈએ તો રકમ પેલા સમજીએ. સિગ્મા 1 to 7 i બરાબર 1 to 7 xi માઇનસ x બાર બરાબર થઈ જશે. અહીં 1 to 7 જે આપેલો છે એનો મતલબ એમ થાય કે n બરાબર 7. સપોઝ આ n બરાબર 7 લઈ લેવા. और सिग्मा xi આ વંચાય સિગ્મા xi માઇનસ x બાર પૂછેલો છે. હેતુલક્ષી પ્રશ્નમાં ઘણી વાર પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, બેમાંથી કોઈ પણ એક. તો આપણે n બરાબર 7 લઈ જે x બારનું જે સૂત્ર જે છે, જે તમે નીચલા ધોરણમાં શીખી ગયા છે, એ સૂત્રનો ઉપયોગ કરવાનો. સિગ્મા xi ના છેદમાં n, જેમાં ફક્ત n બરાબર 7 ની કિંમત મૂકી આપણે, માટે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં 7. n બરાબર 7, i બરાબર 1 to 7 એટલે n બરાબર 7 લેવાના. એની બધી x સિગ્મા xi આપણે શોધે, ચોકડી ગુણાકાર કરીએ તો સિગ્મા xi ને એક સાથે ગુણે તો સિગ્મા xi બરાબર 7 ને x બાર સાથે ગુણે એટલે 7x બાર. આ કિંમત મળશે આપણને સિગ્મા xi બરાબર 7x બાર. ચોકડી ગુણાકાર કરવાથી 7 ના x બાર સાથે ગુણે એટલે 7x બાર. સિગ્મા xi ની જગ્યાએ આપણે 7x બાર લખી શકીએ. સૂત્રમાં કિંમત મૂકીએ તો સિગ્મા xi માઇનસ x બાર બરાબર ખાલી આપણને સિગ્મા xi માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા પૂછેલું છે. સિગ્મા xi ની કિંમત આપણે શોધી લીધી, કેટલી? 7x બાર. હવે 7x બાર માંથી એક x બાર જાય એટલે શું થાય? 6x બાર. 6x માંથી x જાય તો 7x. તે પ્રમાણે 7x બાર માંથી એક x બાર જાય એટલે 6x બાર. અહીંયા જે 1 to 7 જે છે એટલે 1 થી 7 ની કિંમત n બરાબર 7 લઈને તમે સિગ્મા xi શોધી શકો 7x બાર. એ સિગ્મા xi ની કિંમત એ સિગ્મા xi છે, 1 to 7 ફક્ત માહિતી આપેલી છે. સિગ્મા xi માઇનસ x બાર એટલે 7x બાર માંથી એક x બાર એટલે 6x બાર. જવાબ શું મળશે આપણને? 6x બાર. 6x બાર જે જવાબ મળ્યો છે 6x બાર. પરીક્ષાની અંદર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 to 7 આપેલા હોય તો 6x બાર આવશે, 1 to 9 આપેલા હોય તો 8x બાર આવશે, 1 to 10 આપેલા હોય તો 9x બાર જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો 8મી ખાલી જગ્યા મેં સાથે એટલા માટે લીધી છે કે 8મી ખાલી જગ્યાની અંદર જો ફક્ત કાઉન્સ કરેલો હોય, અહીંયા ફક્ત કાઉન્સ આપેલો હોય તો આખું સૂત્ર બની જશે, 0 જવાબ મળશે. સીધો જવાબ લખવાનો સિગ્મા xi માઇનસ x બાર બરાબર 0. મધ્યકના જેટલા પણ દાખલા આપણે ગણી ગયા એ દાખલામાં પણ તમે જાતે અનુભવ કરી શકો. xi એટલે xi ના ખાનામાં જેટલી પણ રકમ હોય એને એમાંથી x બાર બાદ કરો, જે જવાબ મળે એનો જો સરવાળો કરશો તો જવાબ શું મળશે? 0. એટલે આ સીધું સૂત્ર યાદ રાખવાનું છે. સિગ્મા કાઉન્સ જો આપેલો હોય xi માઇનસ x બાર તો સીધો જવાબ 0. જો કાઉન્સ ન આપેલો હોય તો તમારે ગણતરી કરવી પડે. જો 7 આપેલા હોય તો 6x બાર જવાબ આવશે, 10 આપેલા તો 9x બાર જવાબ આવશે. એટલે બંને હેતુલક્ષીમાં
ભૂલ પડે નહીં એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. કાઉન્સ આપે તો સીધો જવાબ, કાઉન્સ ન હોય તો 1 to 7 હોય તો 6x બાર, 1 to 10 હોય તો 9x બાર, 1 to 12 હોય તો 11x બાર. આ રીતના દરેકે દરેક હેતુલક્ષી વ્યવસ્થિત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને ખાલી જગ્યા સ્વરૂપે કેવી રીતના પૂછી શકાય 14મા ચેપ્ટરમાં તે આજે આપણે આ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયો છે. ઓકે, થેન્ક યુ.